રાજકોટના જંગલેશ્વરના ડિમોલિશનની અંતિમ નોટિસ સામે આવી છે। સોમવારે 153 ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે। આજી નદી કાંઠા વિસ્તારના દબાણો હટાવવાની કામગીરી કરાશે। 21 જેસીબી, 23 ટ્રેક્ટર સહિત 150 શ્રમિકો કામે લાગશે। રવિવાર સુધીમાં જગ્યા ખાલી કરવા અંતિમ નોટિસ અપાઈ છે કે રવિવાર સુધી જગ્યા ખાલી કરી દો। તો બીજી તરફ મોટી સંખ્યામાં મહિલાઓ પણ વિરોધ કરી રહી છે, રોષે ભરાઈ છે। બહેનો સાથે હાલ વિરોધ કર્યો છે અને અંતિમ નોટિસ એવી મળી છે કે રવિવાર સુધી તમામના ઘર ખાલી કરી દેવામાં આવે। ઓનલાઈન પર સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, હવે અંતિમ નોટિસ પણ જંગલેશ્વર વિસ્તારના રહીશોને મળી છે। ચોક્કસ જ મિત્તલ, રાજકોટના જંગલેશ્વર વિસ્તારના અંદર મેગા ડિમોલેશનની કામગીરી છે તે હવે ટૂંક સમયની અંદર શરૂ થવા જઈ રહી છે। અંતિમ નોટિસ છે તે ફાળવી દેવામાં આવી છે। સોમવારે 153 જેટલા ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવામાં આવશે। આજી નદીના કાંઠે જે આવેલા જે દબાણો છે તે દૂર કરવામાં આવશે। 100 થી વધુ પોલીસ કર્મચારીઓ, વિજિલન્સ સ્ટાફ તૈનાત રહેશે। 21 જેસીબી, 23 જેટલા ટ્રેક્ટર, હેવી મશીનો, 150 જેટલા મજૂરો કામે લાગશે અને રવિવારે સુધીમાં આ જે તમામ અસરગ્રસ્તો છે તેમને પોતાની જગ્યા છે તે ખાલી કરી દેવાની નોટિસ છે તે આપવામાં આવી છે। હાઈકોર્ટ દ્વારા જે સ્ટે આપવામાં આવ્યું છે એ સિવાયના જે ટાઉન પ્લાનિંગનો જે રોડ નીકળી રહ્યો છે અને તેની અંદર જે દબાણ આવી રહ્યા છે તે દૂર કરવા માટેની તૈયારીઓ છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવશે। જી ગૌરવ, આભાર માહિતી બદલ।